મારું નામ દિલીપભાઈ ઓરા છે। હેલ્મેટમાં એવું છે કે ઓલા હાથીના દાંત જેવું કામકાજ સરકારનું થઈ ગયું છે કે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા। 2 દિવસ પહેલા આપણા ધારાસભ્યોએ રજૂઆત કરી ગૃહમંત્રીને, ભાઈ હેલ્મેટ મુદ્દે લોકો પરેશાન છે તો હેલ્મેટમાં થોડીક છૂટછાટ આપો। હવે હેલ્મેટમાં છૂટછાટ આપી, જાહેરાત કરી, પણ લોકલ અહીંયા રાજકોટના જે સત્તાધીશો અધિકારીઓ એમ કહે છે કે અમને એવો કોઈ પરિપત્ર મળ્યો નથી અથવા અમે કોઈ એવું જાહેરાત પણ નથી કરી। અને ક્યાંક ને ક્યાંક ખાસ વારે આ લોકો હેલ્મેટનો દંડ ઉઘરાવે છે। જે પોઈન્ટ ઉપર ઉભા રહેતા, હા હેલ્મેટની ડ્રાઈવ બંધ કરી દીધી એટલે છાનામુના એમ કહી શકાય કે છાનામુના હેલ્મેટનો ચાલુ કર્યો દંડ, એટલે આમ કહી શકાય કે બંધ નથી કર્યો, ખાલી લોલીપોપ આપી અને લોકોને ગુમરાહ કર્યા છે કે ભાઈ તમે આમાંથી છુટકારો અમે અપાયો। સત્તાધીશોએ વાહવાહી કરી લીધી, ધારાસભ્યોએ વાહવાહી કરી લીધી અને પાછળથી લોકો લૂંટાય છે। આની આ પરિસ્થિતિ રાજકોટમાં છે આજની તારીખે। અત્યારે વિરોધ પ્રદર્શન હતું આમ આદમી પાર્ટી દ્વારા અને ધરપકડ કરવામાં આવી છે। 2 મિનિટ ખાલી અમારી વાત મૂકવા નથી દેવામાં આવતી। 2 મિનિટ આપણે વાતની રજૂઆત કરતા હોય તો 2 મિનિટ ખાલી એનું શું બગડી જાય છે કે ભાઈ લોકોના પ્રશ્ન છે, લોકોના હિત માટેના છે, તો લોકોએ ક્યાંક ને ક્યાંક જાગૃત થવું પડશે કે ભાઈ આવી રીતનું આવું ક્યાં સુધી હાલશે। લોકોનું શોષણ થાય છે। એક બાજુ એમ ક્યાં સુશાસનની સરકાર ચલાવી છે, એક બાજુ લોકોની સુખાકારી માટેના યોજનાઓ બનાવી છે, અને આ જો અમારે એક ભાઈ હેલ્મેટ લઈને આવ્યા, આ હેલ્મેટ જો આ ગતકડું ગલકું કહેવાય આને, કે બટકાવી દીધું છે લોકોએ, ચાવ્યા જ રાખવાનું પ્લાસ્ટિકનું ગલકું છે, ચવાતું પણ નથી અને ગળે પણ નથી ઉતરતું, અને સત્તાધીશો એની સત્તામાં મસ્ત છે।